કે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એને હજી સુધી લોકોપયોગી એક પણ કામ કર્યા નથી। લોકોને કોઈના કહેવાથી પ્રોજેક્ટ કરી અને પ્રાણ પ્રશ્નો છે, મોંઘવારી છે, બેરોજગારી છે, ગરીબાઈ છે એને બેધ્યાન કરવા માટે આવા કથાના આયોજનમાં નવા નવા ગતકડા કરી 4 બાળકો પેદા કરવાની ઉપદેશ આપે છે। અને આ શખ્સ છે, આ શખ્સની વિરુદ્ધ વિજ્ઞાન જાથા ગુનો પણ દાખલ કરશે। નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું જયંત પંડ્યા વિશે, જે વિજ્ઞાન જાથા ચલાવે છે। તે જ્યાં અંધશ્રદ્ધા ફેલાતી હોય તથા જ્યાં ઢોંગ ધતિંગ ચાલતા હોય તેને રોકવાનું કાર્ય કરે છે। હાલમાં તે ખૂબ ચર્ચામાં આવ્યા છે। જો બાગેશ્વર બાબા તેના પ્રશ્નોના જવાબ આપશે તો વિજ્ઞાન જાથા તેને 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ આપશે। કેમ કે રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 થી 2 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને વિજ્ઞાન જાથા દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં પણ જાય છે ત્યાં જ્ઞાતિ જાતિના ભેદભાવ અને અશાંતિનું વાતાવરણ ઊભું કરે છે। દિવ્ય દરબાર અને ચમત્કારિક પરચાના નામે લોકોમાં માત્ર અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભ્રમ ઊભો કરે છે। વાસ્તવમાં તેમની પાસે કોઈ દેવી શક્તિ નથી, પરંતુ તેઓ લોકોને છેતરી રહ્યા છે। રાજકોટમાં 5મી જૂન થી 7મી જૂન દરમિયાન રેસકોર્સમાં સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કર્યું છે, તેને જાથા આવકારે છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં અશાંતિનો માહોલ, નાત જાતના ભેદભાવ અને દૂષિત વાતાવરણ કરે છે, તેનો સાધા સદૈવ વિરોધ કરે છે। દિવ્ય દરબારના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે, આવી પરચીના નામે લોકોને ગુમરાહ કરે છે, બ્રહ્મા નાખે છે। આ બાબા પાસે કોઈ પણ પ્રકારની શક્તિ નથી। એક યુઝર લખે છે, આ ટાલિયો એક દિવસ સરખાઈનો ફિટ થવાનો છે અને માર ખાવાનો છે, એ ફાઇનલ છે। નોકરી મૂકી દેવાનો છે આ એકવાર। એક યુઝર લખે છે, એ કામ પોલીસનું છે, તારું નહીં, સબરની વિદાઈશ। એક યુઝર લખે છે, વિજ્ઞાન જાથામાં એવી તાકાત હોય તો ગુજરાતમાં એવા ઘણા ખરા નામચીત ભુવા છે, તેમનો સામનો કરી બતાવે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક મહિલાનું બાળક ખોવાઈ ગયું હતું, કાં તો કોક એનું અપહરણ કરી ગયું હતું। અત્યારે તે મહિલા બહુ ખુશ છે અને પોલીસને એપ્રિશિએટ કરે છે, કેમ કે પોલીસે થોડાક જ સમયમાં તેના બાળકને ગોતી દીધું હતું। મિત્રો તમે પહેલા વિડીયો જુઓ। બહુ જ સારું કામ કર્યું છે। મારો છોકરો મને અપાવી દીધો છે, 24 કલાક પહેલા અપાવી દીધો છે, ને અપહરણ કરીને લઈ જનારાને સજા આપી છે। ને મૂળ પોલીસ બહુ જ સારા છે, બધાય કોન્સ્ટેબલ સારા છે, એકદમ ઉમ્મીદથી જાજુ જ કામ કર્યું છે। મારો વર્ષનો છોકરો પાછો આવી ગયો છે। નથી ત્યારે ગાઈસ કર્યું છે, તો આ વિડીયોનો શેર જરૂર કરજો। અને મૂળી પોલીસવાળા બહુ જ સારા છે અને અનલિમિટ સારા છે। જો મારું કામ એટલું સરસ કર્યું છે મારો વર્ષનો છોકરો, હા, હું રોઈને થાકી ગઈ હતી ત્યારે મને આ લોકોએ એટલો સપોર્ટ કર્યો છે અને મારો છોકરો મને પાછો અપાયો છે। મારા માટે એ જ બહુ મોટી વાત છે કે આ મૂળી પોલીસે બહુ સારું કામ કર્યું છે અને મારો છોકરો પાછો અપાયો છે મને। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, કીર્તિ પટેલનો 2 દિવસથી વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કેમ કે તેના હાથમાં સરી વાગી હતી અને તે હોસ્પિટલમાં જતી હતી। કીર્તિ પટેલ વિડીયો બનાવી કહે છે કે આટલી નાની નાની વાતમાં મીડિયાવાળા ન્યૂઝ બનાવી દેશે। કીર્તિ પટેલ ફાટ કરે તો પણ આ મીડિયાવાળા ન્યૂઝ બનાવીને વાયરલ કરી દેશે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક વૃદ્ધ મહિલા જેનું નામ છે મજુલાબેન સાકરિયા, તે પોતાનું ગુજરાન રિક્ષા ચલાવીને કરે છે। લોકો હેરાન છે કેમ કે આટલી ઉંમર હોવા છતાં તે ડ્રાઇવિંગનું કામ કરે છે। તમે પહેલા વિડીયો જોવો, પછી લોકોનું રિએક્શન જોઈએ। 20 રૂપિયા તીકણ વાગ, હેલો ગ્રીનલેન્ડ ચોકડી 50 રૂપિયા, ગ્રીનલેન્ડ ચોકડી, હેલો 50 રૂપિયા 50। હાલો હાલો। એક યુઝર લખે છે, આ માસી પહેલેથી આત્મનિર્ભર છે। અમે નાના હતા ત્યારે આ માસી પાસેથી 28 નંબર સ્કૂલ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં તેની લારીએથી ભૂંગળા બટેટા, આંબલી, કાચી બદામને એવું ખાતા। એક યુઝર લખે છે, જિંદગી તો ખરેખર આને જીવી હો, આપણે તો રોતા જ રહી ગયા। એક યુઝર લખે છે, માસી પરસોત્તમ મહિનો હાલે છે, ભજન કીર્તન કરો, આમાં તમને શોભા ના કરે। લાસ્ટ અપડેટ છે મિત્રો SM ઠાકોર વિશે। હા મિત્રો, SM ઠાકોર પહેલા બધા લોકો પર ખૂબ રોસ્ટ વિડીયો બનાવ્યા હતા અને એમાંના એક ધમુ અને પલક હતા। આ રોસ્ટ વિડીયો પછી પણ તે ધમુ પલકને મળે છે અને ધમુ પલક શાંતિથી મળે છે અને બધું સમય જતાં બદલવું પડે તેવું કહે છે। અરે યાર માફ કરતો, બીજું શું, બાકી ધોકા લે એમ હતા। શું કહો ભાઈ, એવું મને કે ખોટું ના લગાડતા, બટ સમય પ્રમાણે બધી વસ્તુ બદલવી પડે। હા, વાત સાચી। બાકી બસ તો આજ માટે એટલું જ રાખીએ। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।